આજના વિડીયોમાં આપણે જાણીશું કે પુરુષોત્તમ માસના છેલ્લા 5 દિવસનું શું મહત્ત્વ છે, તેને શું કહેવાય છે અને આ 5 દિવસોમાં શું કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી. સુમેધા અને તેની પત્નીએ કૌંડિલ્ય મુનિને પંચરાત્રિ વ્રત અંગે પૂછતા તેમણે જણાવ્યું, પુરુષોત્તમ એટલે કે અધિક માસમાં પરમા એકાદશીએ પ્રાતઃકાળમાં ઉઠી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરી સ્નાન આદિથી પરવારી પંચરાત્રિ વ્રત માટે બને તેટલા નિયમો ધારણ કરવા, જે 11સથી એટલે કે વદ પક્ષની કૃષ્ણ પક્ષની 11સથી લઈ અમાવસ્યા સુધી 5 દિવસ સુધી પ્રાતઃકાળમાં સ્નાન કરી નિરાહાર કરે છે, તે માતા પિતા અને પત્ની સાથે વૈકુંઠમાં જાય છે. જે 5 દિવસોમાં એક જ વાર જમે છે તેના સર્વ પાપોનો નાશ થાય છે અને તેનો સ્વર્ગમાં વાસ થાય છે. જે વ્રતના 5 દિવસ જળથી ભરેલો ઘડો બ્રાહ્મણને દાન આપે છે તેને અખિલ બ્રહ્માંડના દાનનું ફળ મળે છે. 5 દિવસ બ્રાહ્મણોને જમાડનારને જગતને જમાડિયાનું ફળ પ્રાપ્ત થાય છે. જે 5 દિવસ બ્રાહ્મણોને તલપાત્રનું દાન કરે છે તેને જેટલા તલ હોય તેટલા વર્ષ સ્વર્ગમાં રહેવાનો અધિકાર મળે છે. ઉપરાંત પંચરાત્રિના વ્રતથી દરિદ્રતા ટળશે, ધન ધાન્યની વૃદ્ધિ થશે. આથી ઉત્તમ વ્રત તમે બંને આ વ્રત કરો. આથી કરી સુમેધા અને તેની પત્નીએ આ વ્રત કર્યું. તેને પરિણામે અમાવસ્યાના દિવસે તે વિસ્તારના રાજાનો કુંવર તેમને આંગણે આવ્યા. તેને બ્રહ્માજીની પ્રેરણા થવાથી આ દુઃખી દંપતીને સર્વ પ્રકારની સામગ્રીથી ભરેલું ઘર આપવાની ઈચ્છા થઈ. પતિ પત્નીએ રાજકુંવરનો સારી પેઠે આદર સત્કાર કર્યો. રાજકુમાર તેમને નજીકના ગામમાં લઈ જઈ સર્વ સાધનોથી ભરેલ ઘર દાનમાં આપ્યું અને જીવન નિર્વાહ માટે એક ગામ પણ આપ્યું. આમ પંચરાત્રિના વ્રતના પ્રતાપે સુમેધા અને તેની પત્ની અનેક પ્રકારના સુખ ભોગવી છેવટે વૈકુંઠના અધિકારી બન્યા. તો આવું છે પંચરાત્રિનો મહિમા. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. જય માતાજી.